સાથે પણ ખરાબ વર્તન। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, આપની સાથે હું ભાવિની। શું તમને ની કે પછી હિપમાં સતત દુખાવો રહે છે? શું તમને ડોક્ટરે ઓપરેશન કરવાની સલાહ આપી છે? શું તમને ડોક્ટરે સલાહ આપી છે તો પછી ક્યાં જવું છે અને તમે વિચારી રહ્યા છો કે તમારે ઓપરેશન કરાવવું છે, તો હવે નવી આવેલી રોબોટિક પદ્ધતિથી ઓપરેશન કરાવો। ની રિપ્લેસમેન્ટની રોબોટિક સર્જરી કેવી રીતે થાય, કેટલા સમયમાં તમે સાજા થઈ જાઓ અને ચાલવા લાગશો, આજના એપિસોડમાં આ બધી જ વાતો આપણે કરવી છે, જેના માટે આપણી સાથે છે ઝાયડસ હોસ્પિટલના જાણીતા ઓર્થોપેડિક સર્જન અને રોબોટિક સર્જરીના નિષ્ણાંત ડોક્ટર સમીર નાણાવટી। સર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નમસ્કાર દર્શક મિત્રો। સર, 2004થી પ્રેક્ટિસ કરી રહ્યા છો, અત્યાર સુધીમાં ઘણી બધી સર્જરી કરી છે, તો ની રિપ્લેસમેન્ટ અને હિપ રિપ્લેસમેન્ટ પહેલા તો આ શું છે એ જણાવો। ની રિપ્લેસમેન્ટ અને હિપ રિપ્લેસમેન્ટ સર્જરી એ ખૂબ સફળ થયેલી પુરવાર થયેલી સર્જરી છે, જેના કારણે લોકોના જીવનમાં ખૂબ વધારે સારા પરિણામ મળ્યા છે, જેના કારણે દર્દી જેને તકલીફ હોય તે એકદમ નોર્મલ વ્યક્તિની જેમ હરીફરી શકે છે અને નોર્મલ જીવન જીવી શકે છે। હવે આ સર્જરી જ્યારે ખૂબ સારી રીતે એનો રોલ પુરવાર કરી ચૂકી છે, તો દરેક વસ્તુમાં એક સુધારો કરવાની હંમેશા શક્યતા રહેલી હોય છે, જેના ભાગરૂપે ઓલ ઓવર વર્લ્ડમાં અત્યારે હવે રોબોટિક સર્જરી એ એનું આગળનું ભવિષ્ય છે, જેના કારણે હજી પણ વધારે સારા પરિણામ આપણે દર્દીને આપી શકીએ। સર, ઘણા બધા લોકોના મનમાં છે કે આ રોબોટિક સર્જરી કરાવી કે નહીં, પછી સાથે જ હિપ રિપ્લેસમેન્ટ કરાવવું કે નહીં, ની રિપ્લેસમેન્ટ કરાવવું કે નહીં, તો પછી ખરેખરમાં આ સર્જરી કરાવે છે એ સફળ થાય છે, પરફોર્મ કરે છે આ સર્જરી? સામાન્ય રીતે દરેક દર્દી કે જેને ઓપરેશનની જરૂરિયાત હોય એના મગજમાં હંમેશા સવાલ આવતો હોય છે કે શું મને ઓપરેશન પછી સારું થશે, હું ચાલતો થઈ શકીશ, હું મારું જે રોજબરોજનું કામ પહેલાં કરતો હતો એ જ રીતે કરી શકીશ? તો આ સર્જરીએ ખૂબ સારા પરિણામ આપેલા છે। જ્યારે આપને હું ટૂંકાણમાં કહું તો જ્યારે મેં સર્જરી આ કરવાની શરૂઆત કરેલી ત્યારે લોકોને એવી માન્યતા હતી કે જ્યાં સુધી પથારીવશ ન થાવ ત્યાં સુધી ઓપરેશનનું વિચારવું નહીં। આજે આટલા વર્ષો પછી એટલું હું ચોક્કસપણે વિશ્વાસપૂર્વક કહી શકું છું કે હવે દર્દીનો સવાલ બદલાયો છે। હવે દર્દી એમ જ પૂછે છે કે શું મારે જરૂર છે, મતલબ કે એને શું પરિણામ છે એના વિશે હવે કોઈ પણ પ્રકારની શંકા કે સવાલ રહ્યો નથી। તો રોબોટિક સર્જરીની જ્યારે વાત કરી રહ્યા છો તો એમાં સર્જનનો પણ ખૂબ મોટો હાથ હોય છે અને પ્રેક્ટિસની પણ ઘણી જરૂરિયાત હોય છે, તેનો મેઇન રોલ શું હોય છે? જ્યારે પણ આપણે કોઈ પણ સર્જરી કરીએ તો જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીમાં અમુક વસ્તુઓ જેમ કે થાપાની સર્જરી હોય, હિપ રિપ્લેસમેન્ટ હોય, તો તેમાં પગની લંબાઈ સરખી રહેશે કે નહીં, હું સરસ રીતે ચાલતો થઈશ કે નહીં એ સવાલ આવે, અને એ જ રીતે નીમાં જે મારો પગ વાંકો છે એ કઈ રીતે સીધો થઈ શકશે અને કેટલા પ્રમાણમાં સીધો થશે। તો આ બધી જ વસ્તુઓ અમે જ્યારે આ સર્જરી કન્વેન્શનલ કરતા હતા ત્યારે પણ પરિણામ સારા આવતા હતા જ, પણ એમાં 1 ડિગ્રી કે 2 ડિગ્રીનો આગળ પાછળ તફાવત રહી શકે છે। પણ હવે જ્યારે આપણે આ જ વસ્તુ રોબોટના મદદથી કરીએ છીએ તો ડ્યુરિંગ સર્જરી કે આપણે અંદર જે એકચ્યુઅલ ઇમ્પ્લાન્ટ ફિટ કરીએ એ પહેલાં જ આપણને ખ્યાલ હોય છે કે ના ભાઈ આ દર્દીને આટલા પ્રમાણમાં એનો પગ સીધો થશે, આટલા પ્રમાણમાં એની પગની લંબાઈ રહેશે, જેથી કરીને કંઈ પણ આપણે પગલું ભરીએ તે પહેલાં આપણને દરેક વસ્તુની પૂરેપૂરી માહિતી હોય છે, જેના કારણે આપણે દર્દીને એક એમ કહી શકાય કે પરફેક્ટ રીતે કે સારામાં સારી રીતે એને સર્જરીનું પરિણામ આપી શકીએ છીએ। સર, સવાલ સાથે એ પણ થાય છે કે સર્જન જ્યારે રોબોટિક સર્જરી કરતા હોય છે ત્યારે આસિસ્ટેડ રોબોટિક સર્જરી કેમ કરતા હોય છે? જેમ તમે મને પૂછ્યું કે શેના માટે કરતા હોય છે, એ પહેલાં એક વાત તો એ પણ કહીશ કે ઘણી બધી વાર હજુ ડૉક્ટરોમાં પણ કે અથવા ઘણા દર્દીઓમાં પણ એવું જ હોય છે કે તેમાં તો ડૉક્ટરનું ભણવાનું મહત્ત્વ હોતું જ નથી, એ તો રોબોટ આવી અને સર્જરી કરી દેતા હોય છે, પણ એ વસ્તુ બિલકુલ માનવા જેવી કે ધ્યાન રાખવા જેવી નથી। રોબોટ એ આપણને એક ગાઈડન્સ આપે છે કે જેના કારણે આપણે કઈ રીતે કોઈ પણ બોનને કયા એંગલમાં કટ કરવું, જેથી કરીને આપણે જે ઓપરેશન પછી જે આંકડાઓ મેળવવા માંગીએ છીએ, પગની સીધો કરવો કે પગની લંબાઈ કઈ રીતે રાખવી, ધારો કે હિપ રિપ્લેસમેન્ટ હોય તો કપમાં જે એનો અલગ અલગ પોઝિશન હોય, એ દરેક વસ્તુ આપણે ઓપરેશન પહેલાં સ્ક્રીન ઉપર દરેક નંબર, આંકડા, એક્ઝેક્ટ આંકડા સાથે એને નક્કી કરી શકીએ છીએ, જેથી કરીને આપણે દર્દીને ભવિષ્યમાં કોઈ પણ તકલીફ ન રહે અને જે સાંધો મૂકેલો છે એ લાંબા સમય સુધી ખૂબ સારી રીતે કામ કરે, એના માટે એક મહત્વપૂર્ણ ભાગ ભજવે છે।
સર, ની રિપ્લેસમેન્ટની હમણાં તમે વાત કરી કે કેટલા ડાયમેન્શનમાં આગળ વધશે અથવા તો જે કટકો કાપેલો છે તો પગ એનો કેટલો સીધો થઈ શકે છે, એ કેવી રીતે એકચ્યુઅલમાં નક્કી થાય છે? અને બીજી વસ્તુ કે આપણે દર્દીને તમે જ્યારે કહેતા હો છો કે આટલી જ માત્રામાં તમારો પગ છે લાંબો ટૂંકો થશે અથવા તો કઈ સ્થિતિમાં તમે ચાલી શકશો, એ કેવી રીતે નક્કી કરો છો? એક વસ્તુ આમાં કે જે રોબોટ પણ હોય છે એમાં અલગ અલગ પ્રકારના રોબોટ હોય છે કે અમુક સિટી બેઝડ કહેવાય અને એક એકચ્યુઅલમાં જ્યારે ઓન ટેબલ એનો એંગલ નક્કી કરવામાં આવતો હોય છે. જે રોબોટ સીટી સ્કેનનો ઉપયોગ કરે છે તો એમાં આ હાડકાની સર્જરી હોવાથી એમાં દરેક વસ્તુ ફિક્સ્ડ રહે છે, એના અમુક એંગલ્સ. તો એ એંગલ આપણે સીટી સ્કેનની મદદથી ઓપરેશન પહેલાં દરેક માપી શકીએ છીએ અને એમાં ગેપ બેલેન્સિંગ, ની રિપ્લેસમેન્ટની વાત કરીએ તો ગેપ બેલેન્સિંગ દ્વારા એ ગેપ એકદમ પ્રોપરલી બેલેન્સ થઈ શકે, પેશન્ટને સીડી ચડવા ઉતરવા, ચાલવા, હરવા ફરવામાં કોઈ પણ તકલીફ ના રહે અને દર્દ દુખાવા વગર એકદમ સારી રીતે હરી ફરી શકે. તો એ દરેક વસ્તુ રોબોટની મદદથી તમે એક્ઝેક્ટલી એક નંબર આંકડા સહ 1 મિલીમીટર 2 મિલીમીટર એ દરેક માત્રામાં, એંગલની વાત કરીએ તો 1 ડિગ્રી 2 ડિગ્રી દરેક વસ્તુ આપણે એક્ઝેક્ટલી જે નક્કી કરીએ તે પ્રમાણે મેળવી શકીએ છીએ. સર, 3 ડાયમેન્શન સિટી સ્કેન થતા હોય છે તો આ 3 લેયર કયા છે, કયા ડાયમેન્શન છે? 3 સીટી સ્કેન, જેમ આપણે એક સિમ્પલ વાત આપને કરું તો કે આજથી ઘણા વર્ષો પહેલાં જ્યારે બધા જ કાર વાપરતા હતા ત્યારે કોઈ અલાઇનમેન્ટ, બેલેન્સિંગ એ બધી વાત નહોતી. પણ આજની જનરેશન કે આજના અમુક વર્ષોથી પહેલાંની વાત કરીએ તો હવે વ્હીલ અલાઇનમેન્ટ, બેલેન્સિંગ એ ટાયરના લાંબા સમયના આયુષ્ય માટે ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. તો તે જ રીતે આપણા શરીરમાં પણ એક ચોક્કસ દિશામાં વજન પસાર થાય છે. જેમ કે થાપાના સેન્ટરથી લઈ ઘૂંટણ અને ઘૂંટણથી લઈને ઘૂંટી એટલે કે એન્કલના સેન્ટરમાં પસાર થાય છે. તો એ એક્સિસને મેળવવા માટે એક દરેક વ્યક્તિ માટે એક જ આંકડો નથી હોતો. તો એ આંકડો મેળવવા માટે આપણે સીટી સ્કેનની જરૂર પડે છે. સીટી સ્કેન એ જે માત્ર સર્જરી કરવામાં આવે છે એટલા જ ભાગનો નથી થતો. ધારો કે ઘૂંટણની વાત કરીએ તો એ થાપાથી લઈ ઘૂંટણનું સેન્ટર અને એન્કલનું સેન્ટર એ ત્રણેય વસ્તુને મેઝરમેન્ટ કરી એને કયા એંગલમાં કટ કરવું કે જેથી કરીને ઓપરેશન બાદ પણ એ જે વજન પસાર થવાની દિશા છે જેને મિકેનિકલ એક્સિસ કહેવામાં આવે છે કે આપણા શરીરમાં જ્યારે ઊભા રહીએ, ચાલીએ ત્યારે જે એક્સિસમાં વજન પસાર થાય છે તે એક્ઝેક્ટલી આપણે રેપ્લિકેટ અથવા તો એનું એ ફરીવાર એ એસ્ટાબ્લિશ કરી શકીએ છીએ. તો અત્યાર સુધીમાં જે રૂટીન સર્જરી લોકો કરાવતા જ આવ્યા છે, તો આ હાલની નવી આવેલી ટેકનોલોજી છે કે રોબોટિક પદ્ધતિથી થાય છે, તો એ વખતની સર્જરી ને આ સર્જરીમાં તફાવત કેટલો છે? બંને જ વસ્તુ સારી છે, કન્વેન્શનલ સર્જરી પણ અને રોબોટિક પણ. પણ જેમ કહેવાય કે કોઈ પણ વસ્તુ આપણે પરફેક્શન રીતે કરવી છે કે એક મિલીમીટર કે એક આમ કહેવાય પર્સન્ટેજ કે મિનિમલ ડિફોલ્ટ કે પ્રોબ્લેમ્સ કર્યા વગર આપણે કરી શકીએ તો તેના માટે રોબોટની આવશ્યકતા જરૂરી છે. જેમ કે આપણે સિમ્પલ વસ્તુમાં સમજાવીએ કે આજથી વર્ષો પહેલાં દરેક વ્યક્તિ ટ્રાવેલ કરતું હતું, એક જગ્યાથી બીજી જગ્યાએ જતા હતા, રસ્તામાં તકલીફ પડતી ઊભા રહી અને આપણે રસ્તો નક્કી કરતા હતા. પણ આજે ગૂગલ મેપ આવ્યા પછી આપણે એ વસ્તુ રસ્તામાં ઊભા રહેવાની જરૂર રહેતી નથી. આપણે સડસડાટ એ ગૂગલનો મેપ બતાવે એ પ્રમાણે રસ્તા પર ચાલીએ તો આપણે આપણા ડેસ્ટિનેશન પર પહોંચી જઈએ છીએ. તો તે જ રીતે આમાં આપણે એકવાર આપણે આપણો રસ્તો નક્કી કરવાનો હોય છે, આપણું ટાર્ગેટ એટલે કે દરેક દર્દી માટે શું જરૂરી છે, એના માટે સારામાં સારું શું હોઈ શકે છે એ નક્કી કરી એ જ વસ્તુ આપણે રોબોટની મદદથી એક પ્રી ડિસાઇડેડ વેમાં એને ફિક્સ કરી શકીએ છીએ અને પછી એ જ રીતે હાડકાનો શેપ બનાવવામાં આવતો હોય છે જેથી કરીને આપણે એ જ વસ્તુ ફરીને જે આપણે જોઈએ છે એ જ પ્રમાણે અચીવ કરી શકીએ. સો ધેટ ઇઝ વેર ધી રોબોટ હેલ્પ્સ. કન્વેન્શનલ સર્જરી અને રોબોટિક સર્જરી. તો રોબોટિક સર્જરીમાં એમાં જે સોફ્ટ ટિશ્યુ રિલીઝ છે એ ઓછું હોય છે, બ્લડ લોસ ઓછો થાય છે અને આપણે જે એક્ઝેક્ટ વિચારીએ છીએ એ જોઈએ છે એ કરતાં પહેલાં કઈ રીતે અચીવ થઈ શકે એનો પ્લાન એક્ઝેક્ટલી નક્કી કરી શકીએ છીએ. સર, તમે જ હમણાં જ બોલ્યા બ્લડ લોસ ઓછું થાય છે, તો રૂટીન સર્જરી અને સાથે જ આપણે રોબોટિક સર્જરીમાં એ બ્લડ લોસ કઈ રીતે થાય છે એકચ્યુઅલી એ સમજાવી શકશો તમે? જ્યારે આપણને કોઈ પણ કટ થાય છે એટલે ઇમિડિયેટલી બ્લડ ચાલુ થઈ જાય છે. હવે જ્યારે એ પ્રોપર પ્લાન વેમાં કરવામાં આવે અને આપણે એક્સ્ટ્રા સોફ્ટ ટિશ્યુ રિલીઝ ન કરીએ તો તેના કારણે લોહીનો અમુક જે બગાડ થતો હોય છે એ આપણે ઘટાડી શકતા હોઈએ છીએ. આપણે એમ નહીં કહી શકીએ કે બિલકુલ લોહી નહીં વહે, પણ યસ, ધ અમાઉન્ટ ઓફ બ્લડ વિચ ઇઝ ધેર, ઇફ યુ કમ્પેર બોથ ધ થિંગ્સ, there can be a good amount of difference between conventional as well as the robotic surgery. So that is how we can preserve the blood loss.
સર, અત્યારે ઘણા જ બધા લોકો આપને સાંભળી રહ્યા છે, જોઈ રહ્યા છે અને ઘણા લોકો વિચારી પણ રહ્યા છે કે નવી પદ્ધતિ સાથે રોબોટિક સર્જરી લોકોને કરાવી છે, પણ વિચારો ઘણા બધા છે. હવે કોઈ વ્યક્તિ વિચારી રહ્યું છે કે મારે રોબોટિક સર્જરી કરાવી છે, તો એને સારા થવામાં, સાજા થવામાં, ચાલવામાં કેટલો સમય લાગે જો કોઈ આ સર્જરી કરાવે છે તો? જો દર્દીને કોઈ બીજો મેજર પ્રોબ્લેમ ન હોય તો આઈ કેન સે દેટ કે વિધિન 12 to 14 અવર્સ પેશન્ટને આપણે એના પોતાના પગ ઉપર પૂરેપૂરું વજન મૂકી અને ઊભા કરી શકતા હોઈએ છીએ. શરૂઆતમાં એ વોકરની મદદથી, પછી જેમ જેમ તેમને અનુકૂળતા હોય એ પ્રમાણે લાકડી અને પછી આપણે લાકડી વગર ચલાવી શકતા હોઈએ છીએ. આનો કઈ રીતે નિયમ રહેશે એવું એક્ઝેક્ટલી દરેક વ્યક્તિ માટે કહેવું મુશ્કેલ હોય છે, પણ આપણે સામાન્ય રીતે વિધિન 2 to 3 days પેશન્ટ જે પોતાની ડે ટુ ડે એક્ટિવિટી છે, જેમ કે ચાલવું, સીડી ચડ ઉતર કરવી, ટોયલેટ ટ્રેનિંગ, એ દરેક વસ્તુ ડ્યુરિંગ હોસ્પિટલાઇઝેશન પોતે જાતે કરતા થઈ જતા હોય છે. રોબોટિક સર્જરી કેટલી સરળ છે એ આગળ પણ વાત કરતા રહીશું. હાલ રોકાઈ બ્રેક માટે. વેલકમ બેક. અને હવે આગળ વાત કરીએ હિપ રિપ્લેસમેન્ટને લઈને. અને કયા કેસમાં એવું થાય કે પેશન્ટને ઊભા થવામાં, ચાલવામાં થોડી તકલીફ પડે? જેને પણ એજ રિલેટેડ ઓસ્ટિયોપોરોસિસ હોય, બીજી કોઈ કોમોર્બિડિટીઝ હોય, કારણ કે આ સર્જરી કરાવનાર દર્દીઓ ઓન એન એવરેજ મોટી ઉંમરના હોય છે, જેમાં ઘણાને હૃદયની તકલીફ, કિડનીની તકલીફ, હવે લીવરની પણ તકલીફો. સો જ્યારે ઓવરઓલ હેલ્થ કન્ડિશન સારી હોય તો એ મોટાભાગે દરેક દર્દીની રિકવરી ફાસ્ટ અને સારી રહેતી હોય છે, પણ જ્યારે બીજી બધી તકલીફો હોય ત્યારે એ દર્દીની રિકવરી કમ્પેર ટુ અધર પોપ્યુલેશન, અધર પેશન્ટ્સ, ઇટ ઇઝ લિટલ લેસ ફાસ્ટ, ઓર આઈ વુડ સે એ ધીમે ધીમે થાય છે, પણ એ દરેક દર્દી માટે અલગ અલગ હોઈ શકે છે. સાથે સર, આપની પાસેથી એ પણ જાણવું છે કે કયા કયા કેસમાં ઘૂંટણની આ રોબોટિક સર્જરી કરાવી શકાય? દરેક દર્દી આ રોબોટિક સર્જરીનો લાભ લઈ શકે છે, પણ એના માટે જ્યારે કોઈ ઓલરેડી આજના જમાનામાં જ્યારે વ્હીકલ્સના એક્સિડન્ટ્સ ખૂબ વધી ગયા છે તો ત્યારે એમાં પ્લેટ, સળિયા અને ઘણી બધી વસ્તુઓ ઓલરેડી જો પહેલેથી મૂકેલી હોય તો એ કાઢ્યા વગર પણ રોબોટની મદદથી આપણે સર્જરી કરી શકતા હોઈએ છીએ. જ્યારે આપણે કન્વેન્શનલ સર્જરી કરીએ છીએ તો ત્યારે અમુક વસ્તુઓ કાઢી અને પછી જે સર્જરી કરી શકાતી હોય છે, જ્યારે એ કિસ્સામાં રોબોટનો ફાયદો એ રહે છે કે તમે ઘણી બધી વસ્તુઓ બીજી એડિશનલ સર્જરી કર્યા વગર આપણે એ કરી શકતા હોઈએ છીએ કે જેથી કરીને દર્દીને સર્જિકલ સ્ટ્રેસ, એનો ટ્રોમા જે છે ઓછો રહે છે અને રિકવરી પણ કમ્પેર ટુ અધર કન્વેન્શનલ સર્જરી એ થોડી સરળ અને ઝડપી રહે છે. અને સર, હમણાં તમે વાત કરી હતી કે જે મોટી ઉંમરના લોકો છે એ લોકોને સૌથી વધારે આ તકલીફ જોવા મળતી હોય છે, પરંતુ મેં ઘણા મારા આસપાસના લોકો પણ જોયા છે કે જે 30 થી 35, 40 વર્ષની ઉંમરના છે એ લોકોને પણ આજકાલ આ તકલીફો વધી ગઈ છે. તો એનું કારણ એકચ્યુઅલમાં શું હોઈ શકે? એના ઘણા બધા કારણો હોઈ શકે છે. હવે આજથી જે પહેલાં આપણે દાદા, આપણા મધર ફાધરની વાત કરીએ તો એ લોકોની લાઈફસ્ટાઈલ એક્ટિવ હતી અને આપણે આજે મોટાભાગની જનરેશન એ ઇન્સ્ટ્રુમેન્ટ ડિપેન્ડન્ટ, રિમોટ ડિપેન્ડન્ટ થઈ ગઈ છે. તો આપણે ફિઝિકલ વર્ક ઓછું છે, એટલે ફિઝિકલ ઓછું વર્ક છે એટલે મસલમાં જે માસ હોવો જોઈએ, તાકાત, સ્ટ્રેન્થ હોવી જોઈએ, એ કમ્પેર ટુ અધર પીપલ આર લેસ. એટલે આજે કમ્પેર ટુ પહેલાંના સમય કરતાં આજે એ તકલીફ નાની ઉંમરમાં પણ જોવા મળે છે. પણ આ બધી જ વસ્તુઓ જો આપણે અવોઇડ કરવી હોય કે આપણને ભવિષ્યમાં આવવાની તકલીફ જે છે એની શક્યતા ઓછી કરવી હોય તો નિયમિત કસરત જેવો કોઈ પણ સારામાં સારો ઈલાજ નથી. અને કોઈ પણ વ્યક્તિએ જ્યારે રોબોટિક સર્જરી કરાવી હતી એ કેટલી પ્રાયોગિક રહે છે? એને પ્રાયોગિક આપણે અત્યારના તબક્કે નહીં કહી શકીએ, કારણ કે આજથી આ સર્જરીની શરૂઆત એટલે કે કમ્પ્યુટરનો યુઝેજ ની રિપ્લેસમેન્ટ અને બીજી બધી સર્જરીમાં છેલ્લા મોર દેન 25-30 યર્સથી થઈ રહ્યો છે ઓલ ઓવર વર્લ્ડમાં. સો આપણી જાણકારી અને સમજ માટે શરૂઆત એની નેવિગેશન સિસ્ટમથી થઈ હતી કે જેમાં એ અલગ રીતે કામ કરતું હતું અને એમાં રોબોટિક આર્મ ઇન્વોલ્વ નહોતો. એમાં પણ આ જ રીતે સામાન્ય રીતે કયા મિલીમીટરમાં કટ કરવું એનું પ્લાનિંગ, પણ એ ધીમે ધીમે ઇવોલ્વ થતાં થતાં નેવિગેશન 1, નેવિગેશન 2, પછી રોબોટિક, અને એમાં ધીરે ધીરે આજે ઘણા બધા ચેન્જીસ થઈ રોબોટ એક અત્યાધુનિક સર્જરીનો એક ધીમે ધીમે એનો સર્જરીનો ભાગ બની રહ્યું છે. સર, અત્યાર સુધી આપણે જે પણ વાત કરી એમાં વધારે ની રિપ્લેસમેન્ટની વાત હતી, ઘૂંટણના રિપ્લેસમેન્ટની વાત કરી. હવે રોબોટિક સર્જરી છે એ બીજી કઈ કઈ સર્જરી કરી શકાય ઘૂંટણ સિવાયની એનાથી? આ એક ખૂબ સારો સવાલ છે જે દર્શક મિત્રોને જાણવો ખૂબ જરૂરી છે. ની રિપ્લેસમેન્ટ સર્જરી એ ખૂબ સારી સર્જરી છે. જેમ પહેલાં પણ મેં કીધું કે દરેક વસ્તુ જ્યારે સારી હોય તો એને વધારે સારી રીતે કઈ રીતે બનાવી શકાય, તો તેના ભાગરૂપે
પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ કે આખું ઘૂંટણ બદલવાની જગ્યાએ એનો માત્ર 1/3 ભાગ કે જેને માઇક્રોપ્લાસ્ટી, પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ કે યુનિકોન્ડાઇલર ની રિપ્લેસમેન્ટ કહેવામાં આવે છે, કે જેમાં ઘૂંટણમાંથી એક પણ લિગામેન્ટ કાઢ્યા વગર જો દર્દીને બધી જ રીતે અનુકૂળતા હોય તો એને પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ સર્જરી દ્વારા ખૂબ સફળ અને ખૂબ ઝડપી રીતે રિકવર કરી શકાય છે. અને બીજી અગત્યની વસ્તુ હિપ રિપ્લેસમેન્ટ સર્જરી, જે આજે કોવિડ બાદ ઘણા બધા યંગ પેશન્ટ્સમાં થાપાની તકલીફો જોવા મળે છે અને જેનો થાપો ઉબડખાબડ અથવા તો એવીએન જે છે એમાં હેડ ડિફોર્મ થઈ જાય છે, જેના કારણે હિપ રિપ્લેસમેન્ટની જરૂર પડે છે. તો એ આ રોબોટિક સિસ્ટમના ફાયદાના ભાગરૂપે એ પણ આપણે ખૂબ સારી રીતે કરી શકીએ છીએ. એટલે ઘણા બધા ફિલ્ડમાં આજે રોબોટિક સર્જરી થતી હોય છે. સર, જેટલા લોકો તમને જોઈ રહ્યા છે એ બધાએ સાંભળ્યું કે કેવી રીતે રોબોટિક સર્જરી કરાવી, એના કેટલા પ્રકાર છે, શું છે, કેવી રીતે સરળતાથી થઈ શકે છે, પરંતુ બધાના મનમાં એક જ સવાલ છે, રાહત ક્યારે અને કેટલી જલ્દી મળે? ઓન એન એવરેજ બંને સર્જરીમાં કે રિપ્લેસમેન્ટ સર્જરી એના શરૂઆતના ભાગમાં થોડો બહુ દુખાવો વધઘટ રહી શકે છે, પણ જો રોબોટિક સર્જરી દ્વારા સોફ્ટ ટિશ્યુ રિલીઝ આપણે ઓછું કરીએ તો એનાથી એ દુખાવાની પ્રમાણ ખૂબ સારી રીતે ઘટાડી શકીએ છીએ. એવરેજ આપણે કોઈ પણ દર્દી ઉંમર, એની બોન ક્વોલિટી અને અલગ અલગ ફેક્ટર્સના આધારે એનો રિકવરી પીરિયડ કે જેમાં એ પોતે એકદમ નોર્મલ એક્ટિવિટી કરી શકે છે એનો સમય 1 થી 3 મહિના સુધી ગણી શકીએ છીએ. ને સર, અત્યાર સુધીમાં જે રૂટીન સર્જરી બધા કરાવતા આવ્યા છે અને હવે આ રોબોટિક પદ્ધતિ હાઈ ટેકનોલોજી સાથે હવે આ સર્જરી થઈ રહી છે, તો ઓફકોર્સ હાઈ ટેકનોલોજી સાથે છે તેનો ખર્ચ પણ વધારે થતો હશે, તો એ પહેલાં અને અત્યારમાં કેટલો ફરક આવી શકે? ખર્ચમાં ડેફિનેટલી થોડોક ફરક પડે છે. અમારે ત્યાં ઝાયડસ હોસ્પિટલમાં શરૂઆતના એટલે અત્યારે જે રોબોટિક સર્જરી હિપ અને ની રિપ્લેસમેન્ટ માટે ચાલુ કરી છે તેના માટે ખૂબ રાહત દરે એટલે કે એ બેઝિક કોસ્ટમાં જ આપણે ઇન્ક્લુડ કરતા હોઈએ છીએ. ગુજરાતની બહાર કે ઘણી બધા સેન્ટર્સમાં એનો ખર્ચ સારો એવો વધી શકતો હોય છે, પણ એવરેજ અત્યારે રોબોટિક સર્જરીના કારણે દર્દીને આપણે ઝડપી રિકવરીમાં લાવી શકીએ અને વહેલા તકે હરતા ફરતા કરી શકીએ, તો એ કોસ્ટની સામે એ બહુ ગણી ન જ શકાય. પોતાને સ્વસ્થ રાખવું છે અને જો ફરી એકવાર ચાલતા થવું છે, બેસવું છે, તો એ ખર્ચને થોડો સાઈડ પર રાખીને સર્જરી કરાવી લે તો એ દર્દી સરળતાથી અને જલ્દીથી સાજું થઈ શકે છે. જેમ આપણે બધા જે વર્ષો જૂની કહેવત છે, પહેલું સુખ તે જાતે નર્યા, તો તે જ રીતે આપણે જ્યારે કોઈ પણ તકલીફ આપણા ડે ટુ ડે એક્ટિવિટીમાં આપણને તકલીફ કરે છે, ચાલવામાં તકલીફ કરે છે, તો તે સમયે આપણે એ ચોક્કસપણે બેલેન્સ કરવું જોઈએ કે આ તકલીફ મારા રોજબરોજમાં કામમાં કેટલી મને તકલીફ કરે છે અને ઓપરેશન બાદ હું કઈ એક્ટિવિટી અચીવ અથવા રિઝ્યુમ કરી શકીશ. તો તે સમયે આ વસ્તુ આપણે જો જાતે જ બેલેન્સ કરીએ દર્દી તરીકે તો ખૂબ ઝડપી રિકવરી સાથે આપણે એ વસ્તુને ગણકાર્યા વગર ઝડપથી આગળ વધી શકીએ છીએ. સર, એ વાત પણ મારે જાણવી છે આપની પાસેથી કે ની રિપ્લેસમેન્ટ અને હિપ રિપ્લેસમેન્ટ સુધી વાત ન પહોંચે અને જ્યારે દુખાવાની શરૂઆત થાય તો એ કેવી રીતે ખબર પડે કે આ મને આ તકલીફ થઈ રહી છે, એની તાત્કાલિક મારે સારવાર કરાવવી પડશે? જ્યારે કોઈ પણ દુખાવો હોય કે જે આપણને લાંબા સમય સુધી રહે અથવા તો આપણા રોજબરોજના કામમાં ખૂબ તકલીફ કરતું હોય, હેરાનગતિ કરતું હોય અને તમે એમ કહો કે આજે મારે આ કામ નથી કરવું, તો એ સમયે ચોક્કસપણે આપણે આપણા નજીકમાં કે આપણા જાણકાર ડૉક્ટરનો સંપર્ક કરી એ પ્રમાણે જો દવાથી ફાયદો થતો હોય તો સારામાં સારું, અને જો એ કોઈ ઇન્વેસ્ટિગેશનની સલાહ આપે કે આ તપાસ કરાવવી જોઈએ તો એ પ્રમાણે કરી એનું પ્રોપર નિદાન કરવું ખૂબ અગત્યનું હોય છે. આમાં શું થતું હોય છે કે મોટાભાગના દર્દી કે અત્યારે પેઇન કિલર લખી દો પછી જોઈશું, સો એ રીતે એ વસ્તુ ખૂબ લાંબો સમય ખેંચાતી હોય છે, જેથી કરીને ડાયગ્નોસિસ અથવા નિદાનમાં ખૂબ સમય જતો રહેતો હોય છે. સો આપણે એનો યોગ્ય સમયે ડૉક્ટરનો સંપર્ક કરી અને ડૉક્ટર પર પૂર્ણપણે વિશ્વાસ મૂકી આગળ વધવું જોઈએ. અત્યારે ઘણા બધા લોકો એવા છે સર જે લોકોને ઓલરેડી ની રિપ્લેસમેન્ટ માટે સજેસ્ટ કરી દેવામાં આવ્યું હોય છે ડૉક્ટર તરફથી, તેમ છતાં પણ એ લોકો એવું વિચારતા હોય છે કે નથી કરાવવું, થોડા સમય પછી, આટલું જલ્દી નહીં, થોડા સમય પછી કરાવીશું, તો આગળ જતાં એનું પરિણામ શું આવે? આના માટે આપણે એમ કહી શકીએ કે જ્યારે આપણે ટાયરમાં પંચર હોય અને એ સમયે પંચર રિપેર ન કરાવીએ તો એ ધીમે ધીમે ટ્યુબ ફાટી અને આપણે
આખું ટાયર બદલવાનો સમય આવી શકે છે. આ હું એક સિમ્પલ એક્ઝામ્પલ આપી રહ્યો છું. તો તે જ રીતે જ્યારે કોઈ તકલીફ નાના તબક્કે હોય તો કોઈ દવા ગોળી અથવા તો સામાન્ય પ્રોસિજર દ્વારા આપણે એને કરેક્ટ કરી શકતા હોઈએ, અને જો કોઈ કારણસર આપણે એ નથી કરતા તો લાંબા સમયે એ જ્યારે ઘસારો વધતો જાય, તકલીફ વધતી જાય તો આપણે એ સર્જરી કરાવવી પડતી જ હોય છે. રોબોટિક પદ્ધતિથી સર્જરીની આપણે વાત કરી રહ્યા હતા. સર, ઘણા બધા લોકો છે જેમણે અત્યાર સુધીમાં રોબોટિક પદ્ધતિથી ની રિપ્લેસમેન્ટ, હિપ રિપ્લેસમેન્ટ કરાવ્યું છે, તો એ લોકોએ આગળના દિવસોમાં શું ખાસ ધ્યાન રાખવું જોઈએ? જે લોકો પણ સામાન્ય રીતે આ સર્જરી કરાવે છે તો દરેક વ્યક્તિનો પ્રાઇમરી એઇમ એ દુખાવા વગર હરવું ફરવું અને એક્ટિવ રહેવું છે. જેમ આ કરાવનાર વર્ગ સામાન્ય રીતે 55, 60, 70 વર્ષની ઉપરનો હોય છે. મારી એવી હંમેશા સલાહ રહેશે કે જો આપણે સારી રીતે જીવવું હોય, હરવું ફરવું હોય તો હંમેશા નિયમિત કસરત પર ધ્યાન રાખવું, એક્ટિવ રહેવું, જેથી કરીને આપણને બીજી બધી તકલીફો જલ્દી ન આવે. અને સર, ઘણા બધા દર્શકો આપને સાંભળી રહ્યા છે જે વિચારી તો રહ્યા છે કે હિપ રિપ્લેસમેન્ટ કરાવવું છે, ની રિપ્લેસમેન્ટ કરાવવું છે, તેમને શું કહેશો? સૌથી પહેલી અગત્યની વસ્તુ કે આપણે જરૂરી છે કે નહીં, ઓપરેશનની જરૂરિયાત છે કે નહીં, ચોક્કસપણે સમજવું જોઈએ, જાણવું જોઈએ, અને એઝ એ પેશન્ટ કે એઝ એ દર્દી તરીકે તમારા ગળે વાત ઉતરે, તમને અનુકૂળ હોય પછી જ આગળ વધવું જોઈએ. એક વસ્તુ હું ખાસ કહીશ કે ડૉક્ટર એક ગાઈડ છે, પણ આગળ વધવું કે નહીં એનું ડિસિઝન માત્ર અને માત્ર પેશન્ટનું હોવું જોઈએ. પેશન્ટે દરેક વસ્તુની માહિતી એને પોતાને સેટિસ્ફેક્શન થાય તે રીતે લેવી જોઈએ અને પછી જ આગળ વધવું જોઈએ. એક સિમ્પલ ભાષામાં આપણે જો સમજાવીએ તો જ્યારે આપણને દુખાવો વધુ હોય, તકલીફ વધુ હોય, રોજબરોજના કામમાં તકલીફ પડતી હોય, દવા લેવી પડતી હોય, અથવા તો આપણે કોઈ પણ કારણસર આપણું કામ પછી કરીશું એવું કહેતા હોઈએ, તો દેટ ઇઝ ધ રાઇટ ટાઈમ વેન પેશન્ટ હેઝ ટુ અન્ડરગો સર્જરી. તો આ હતા ઝાયડસ હોસ્પિટલના ઓર્થો સર્જન ડૉક્ટર સમીર નાણાવટી, જેમણે આટલી સરસ માહિતી આપી કે તમારે ની રિપ્લેસમેન્ટ કરાવવું છે કે પછી હિપ રિપ્લેસમેન્ટ કરાવવું છે તો કેવી રીતે આગળ વધવું. સર, આપ સંદેશ ન્યૂઝ સાથે જોડાય આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. તો આજના એપિસોડમાં આપણે જાણ્યું કે રોબોટિક પદ્ધતિથી કેવી રીતે ની રિપ્લેસમેન્ટ કરાવી શકાય અને હિપ રિપ્લેસમેન્ટ કરાવી શકાય. તો આગળ પણ આપને આવી જ રીતે અપડેટ આપતા રહીશું. જોતા રહો સંદેશ ન્યૂઝ.